હા બોલો. ભરતભાઈ, હા બોલો. માગીને નોર્મલ થોડું બીપી વધારે હતું, બરોબર? બીપી વધારે હતું માડી હા, એટલે તમારે માડી એટલે એટલે માગીને છે ને આપણે એમ્સ માં લઈ ગયા. અમરેલી એમ્સ માં. હા, હા 10 દિવસ પહેલા. હા. એટલે ઈ કે તમે માગીને દાખલ કરવા જાવ છે ઈ કે. હમ. મેં કીધું વાંધો નહીં, હાલો ભાઈ દાખલ કરી દઈએ. એટલે દાખલ કર્યા એટલે એને 1 દિવસ રાખ્યા. હમ. કે એન્જિયોગ્રાફી કરવી પડશે. એન્જિયોગ્રાફી. મેં કીધું વાંધો નહીં, એન્જિયોગ્રાફી કેટલા પૈસા થાય? તો 12,000. હમ. આગલું 10,000 નું બિલ હતું, બરોબર? એ આપી દીધું, 12 આપી દીધા. એટલે 22 છે ને? 22,000 રૂપિયા છે ને, હા. એ આપી દીધા. પછી બી એન્જિયોગ્રાફી કરીને બીજા દિવસે શું કે ખબર? હા. એ કે માજીને એક નળી જરાક બ્લોક છે, એકમાં કઈ વાંધો નથી, એક અમને દેખાણી નથી કે હા. એના માટે તમારે એન્જિયોસિટી કરાવવું પડે છે કે હા. અત્યારે તો બીપી બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર? હા. એટલે એને રાજકોટની ચિઠ્ઠી કરી દીધી. એટલે એટલે અમે હા, રાજકોટ તમને રિફર કરવાનું કીધું? ના ત્યાં એન્જિયોગ્રાફી કરાવવાની, ઓલી એન્જિયોસિટી કરાવવાની. એન્જિયોસિટી છે એટલે આ ઉપલબ્ધ નહીં હોય, અવેલેબલ નથી ને ટૂંકમાં? નહીં, અહીંયા નથી. હા. એટલે અમે કીધું કેટલા પૈસા? એ કે તમારે 10,000 રૂપિયા દેવાના. એ કે 4,000 ઓપીડી ચાર્જ દેવાનો હમ. અને 6,000 ની દવા, એટલે 10,000 આપો. એ કે 22 11,000 કેટલા? દીધા પછી? હા, હા. રજા લેવા ટાઈમે. એટલે મેં કીધું વાંધો નહીં, 10,000 રાખો ને, 11,500 કહેતો હતો. હા. પછી અમે એન્જિયોસિટી કરાવવા ગયા 2 દિવસ. એ શનિ રવિ હતો ને હા. એટલે રજા હતી. હા. એટલે સોમવારે ગયા રાજકોટ, ત્યાં 12,000 નું એન્જિયોસિટી કરાવી. હા. એ કરાવીને અહીંયા આવ્યા, બરોબર? હા પાછા ટૂંકમાં આયા જ અમરેલી એમ્સ માં આવ્યા? હા, એટલે એન્જિયોસિટી કરાવીને રિટર્ન પાછા અમરેલી આવ્યા? હા, એટલે પછી એક દી ત્યાં ઘરે આવ્યા. એટલે 1 દિવસ છે ને, એ રિપોર્ટ બીજા દિવસે આવે, સમજાણું? હમ. એટલે બીજા દિવસે બપોરે ત્યાંથી રિપોર્ટ એક ભાઈને કીધું તમે ગાડીમાં નાખી દો. હમ. આને બતાવ્યો હતો કે એમાં કઈ વાંધો નથી, ખાલી એક સ્ટેન્ડ આવશે એ કે. સ્ટેન્ડ બેડવાનું આવશે? હા. હા. મેં કીધું વાંધો નહીં. તમારી પાસે કાર્ડ છે? મેં કીધું હો. એ કે કાર્ડમાં તમારે સ્ટેન્ડ થઈ જાય, હવે તમારે કઈ ખર્ચો નહીં. હા. એટલે મેં કીધું સાહેબ આમાં કઈ ઇસ્યુ થાય? તો કે ના, એ કે હવે તમારે કઈ પૈસા નથી દેવાના. કે હવે તમારે બધું ફ્રીમાં કાર્ડમાં થઈ જાય, સ્ટેન્ડ બેસી જાય. હા. એટલે મેં વાંધો નહીં. એટલે અમે ગયા 10, 10:30 સ્ટેન્ડ બેહારવા. હમ. એટલે એને કાર્ડમાં કઈક એપ્રુવલ લીધી ને પછી 5-6 વાગ્યા ને તો આપણો વારો ન લીધો. 8 વાગ્યા વારો લીધો હમ. અને 8, 8, 8 છે ને હમ. તો એ કે સ્ટેન્ડ સાથળમાં હલવાઈ ગયું છે. એ કે ક્યાં હલવાઈ ગયું છે? સાથળમાંથી ચડાવતા હોય ને, હા. એટલે કે હવે તમારે તાત્કાલિક કે વાળીને બ્લડિંગ ચાલુ એમને થઈ સ્ટેન્ડ ગયું. સાથળમાં હલવાઈ ગયું તો એ કે ડોક્ટર હું અભણ હતો? કોણ ડોક્ટર નામ શું હતું? એનું નામ છે અભિષેક કશ્યપ પટેલ. કશ્યપ પટેલ. એટલે સ્ટેન્ડ હાથળમાં હલવાઈ ગયું અને પછી તમને પછી શું કીધું? એ કે હવે તમારે તાત્કાલિક કે અમદાવાદ સાલ હોસ્પિટલમાં રિફર થવું પડશે. કે તો તમે એને કે અત્યાર સુધી શું કરતા હતા? ઈ કે આવું ઈ કે 1001 જ કેસ બને, ઈ કે ક્યારેક બની જાય. ઈ કે ના એ તો કોઈ પણ માણસ બાનું કરે કે 1001 બને, 1,01 બને, બધી વાતોમાં આવે. પણ તમે સારવાર તમારે કરવાની હોય ને તમે ડોક્ટર તરીકે સ્ટેન્ડ હલવાઈ કેમ ગયું? કે કારણ તો હોય છે ને. 1001 કેસ ક્યારે બને? કે ઈ કે ડિફોલ્ટ થઈ ગયું એમ કીધું. ઈ કે ડિફોલ્ટ એટલે ડોક્ટરના ભૂલના કારણે ડિફોલ્ટ થયું ને, એવું થયું ને? એટલે કે ડિફોલ્ટ થઈ ગયું ને, એટલે કે તમને ઈ કે કાર્ડમાં અમે ઈ કે ત્યાં ડિફોલ્ટ ઓલો પણ કરી દેવી છે, ત્યાં તમારા કાર્ડમાં થઈ જશે. ઈ કે હમ. તમારે કઈ કે ખર્ચો નહીં, બરોબર? હમ. એટલે પછી તો આપડી પાસે બીજો કઈ ઓપ્શન ન હોય. હા એ તો 32 માં હોરી નાખ્યા પછી ને? હા, પછી તો હું એમ 32 માં હોરીને માડીને તબિયત ખરાબ થવા મળી, સમજાણું? હા. એટલે ઇમરજન્સીમાં આપણે ગયા અમદાવાદ.
હમ ત્યાં 3:30 પહોંચ્યા, એ બધા રિપોર્ટ કર્યા ને પછી કાર્ડમાં હતું ને હમ એટલે એ બ્લડિંગ તો થોડુંક પછી હું ન્યા જામમાં મળે એટલે પછી ધીમે ધીમે બંધ થઈ જાય, કારણ કે હમ અંદરથી. એટલે પછી ન્યાય આપણી પાસે એન્જો સિટીના 10,000 લીધા ને ભાડું લીધું ને એવું પણ બધું. એન્જિયોસિટી તો એની કે તમારે કહેવાનું કે મારે કરાવી હતી રાજકોટ કે અમરેલીના ડોક્ટરના કહેવાથી એ કરાવી પણ પછી આ પગની કરાવી પડે ને, ઓલી છે ક્યાં સમજાઈ છે. ગયું ઓલું પ્લેન હા હા, હા હા એટલે ઈ પછી ન્યા આ લોકોએ નસ ચેપી નાખી, ઈ આગળ પાછળ, કારણ કે હજી ફૂલી નહોતી ને હમ એટલે આ લોકોએ ચેપી નાખી, એટલે ઈ નસે ચેપી નાખી ને આ ચેપી નાખ્યું, એટલે તો ઈ એમનેમ હૃદયમાં વયું જાય તો એક તો બ્લોકિંગ હોય ને ગાંઠનું કરે ને હમ તો માણસ કોમામાં વયો જાય, સમજાણું. હા એ તો પછી કામ કરતી બંધ થઈ જાય નળિયું એટલે પછી તકલીફ થાય એટલે કોમામાં જવાની શક્યતા ખરી પેશન્ટને. હા, એટલે ઈ આગળ નો ઉલી જાય ને એટલે ન્યા હલવાડી અને એને આપણે રિફર કરી દીધા, પછી ન્યા આપણે ઈ પ્લાસ્ટિક સર્જરી કરી અને ઈ કાઢ્યું, બરોબર. હમ એટલે આવો ઇસ્યુ બન્યો છે. સમજાઈ ગયું એટલે પ્લાસ્ટિક સર્જરી કરીને પ્લેન આગળ તો ન ગયું પણ ડોક્ટર ટૂંકમાં અમદાવાદના ડોક્ટર એટલે આઈના ડોક્ટર છે ને એટલે ડોનેશન ઉપર ડોક્ટર બનેલા છે રેડી અને મારી હા વાત તો સાંભળો, એટલે જે આપણે સ્ટેન્ડ મૂકવાનું તો બાકી ઈ રહી ગયું, હા ગાંઠનું આપણે કઢાવ્યું ને ઈ પછી નળી કાપી, આ લોકો હમ એને સર્જરી કરી, સમજાણું. હા એ સમજાઈ ગયું આખી સર્જરી જ કરવી પડી ટૂંકમાં પ્લેન કાઢવા માટે. આપણે હા બીજા ઇસ્યુ માટે ગયા હતા, આપણે બચાવવા માટે ગયા હતા પણ તમને બીજું ગલકું કરી ગયું, તમે સમજ્યા. હા, બસ એ એમ. આના કહેવાથી ગલકું કરી ગયું એટલે આઈના ડોક્ટર છે ને ડોક્ટર મોટા ભાગે અમરેલીના ડોક્ટર આમ તો જોઈ ને તો મોટા ભાગે ખાલી બિલ્ડિંગો સરસ મજાની કલર કરી અને એસી ઓફિસો બનાવીને બેઠા છે પણ કઈ ખબર ન પડતી હોય એટલે પછી ભીહું આવે ને તકલીફ થાય ને કે હવે ગાંઠ છટકી જાય, બુંગણ છટક્યું છે એટલે તમને એમ કે હવે રિફર થવું જોઈએ કા અમદાવાદ ને કા મુંબઈ ને કા XYZ, એટલે પછી આપણે તો શું છે પેશન્ટ વાલું હોય, કોઈ પણ XYZ કોઈ હોય હા એના પેશન્ટ હા વાલું હોય, સમજ્યા. એટલે આવા ડોક્ટરનો છે ને હું તો કહું આવા લોકો પાસે જાતા પહેલા 10 વાર તમે કહેજો કે આવા લોકો કોઈ પેશન્ટ આની જે જગ્યાએ જાતા નહીં, જવામાં દર્દી તો હાથ નહીં આવે પણ બીજી પ્રોબ્લેમ ઘાલી દે જેમ તમારી માડીને કરી નાખ્યું. હા, હવે પછી તો જો અમારે માડીને અહીંયા લોહીનો રિપોર્ટ હતો ને એ 12.5% હતો, બરોબર. ન્યા ભેગા ને 7% થઈ ગયું, વીકનેસ એટલી આવી ગઈ. ભલા માણા હોય લોહીની વસ્તુ જે છે એ વહી જાય એટલે હાડા બાર એટલે હારા મારું લોહી કહેવાય. હા, એટલે ટૂંકમાં એમાં ઓપરેશન થઈ શકે કોઈ પણ શરીરનું, એ કેપેબલ કહેવાય પણ હવે વિચાર કરો એટલે કેટલું હાથ થઈ ગયું ને. ન્યા ભેગા ને પછી ન્યા અમારે બ્લડ ચડાવવું પડ્યું, પછી હમ ઓપરેશન કર્યું, તો અત્યારે હજી 8% જ છે. બોલો બે ત્રણ બોટલ તો. એટલે ઓલો તો સ્ટેન્ડ તો એમનેમ જ રહ્યું ને. હા, ઈ તો એમનો રહ્યું, ગાંઠનું આને કાઢ્યું ને ઈ ઓપરેશન આપણે સ્ટેન્ડ નથી, આને સામાન્ય હતું ઓપરેશન આમ ગણો તો, હા કારણ કે એમાં ચીરા ને એવું કઈ ન આવે, સમજાણું. હા અને હા આ તો મેન નસ હોય, ઈ નસ ની સર્જરી કરી, કારણ હા, કે આ બોલો લોકો ચેપી એટલે આમાં નાખી. કહેવામાં શું થયું ખબર જુસફભાઈ, ઉલમાંથી તમે સુલમાં પીડ્યા તમે સમજ્યા. આ ઉલ માંથી સુલમાં પડ્યા. કાંઈ વાંધો નહીં ડોક્ટર શું કીધું કશ્યપ પટેલ હા, નંબર જ નાખો ને મારામાં વાત કરું. કશ્યપ પટેલ ના નથી, હા પણ એનો જે ઓલો છે ને હા આપણે ત્યાં સાહેબ નો ઓલો માણા એનો છે. એ માણા બાણા ને હું હવે ડોક્ટર ને કેમ ઓપરેશન કરવું ને ક્યાંથી ક્યાં પ્લાન લાવવું નાખવું એ જ ખબર નથી પડતી, માણા શું ખબર પડતી છે. કાંઈ વાંધો નહીં, નંબર મેળવવાનો પ્રયત્ન કરું સૌ જોઈએ આપણે રૂબરૂ મળી. ફાઇલ માં નંબર નથી, સમજાણું. એ કાંઈ વાંધો હોસ્પિટલ ના છે. એ હોસ્પિટલ માંથી બિચારો કમ્પાઉન્ડર બેઠો હોય 7-8 હજાર વાળો, હા એ તો બિચારા ન ખબર હોય. કાંઈ વાંધો આનો હા નંબર ગોતીને વાત કરું છું ભાઈ, તમે સરસ મજાનું ઓપરેશન કર્યું એટલે તમને અભિનંદન આપું છું હો. હા, અને ઓલો ભાઈ કોટડિયા છે ને, હા ડોક્ટર કોટડિયા સાહેબ, ઈ મેન છે એ હોસ્પિટલમાં. આ કશ્યપ પટેલ ને ભાડે રાખ્યો છે. એ નોકરી કરે છે એટલે એનો નંબર હું ગોતું છું. કેવો કોટડિયા અને નામ શું છે. કોટડિયા સાહેબ, ઈ કોટડિયા સાહેબ નું દવાખાનું છે. કાંઈ વાંધો નહીં, કોટડિયા સાહેબ ને કે આવા રીતે ડોક્ટરો રાખશો તો લગભગ માણસો કોઈ જીવતા તમારી હોસ્પિટલમાં જ નહીં આવે. હમ. કાંઈ વાંધો નહીં, આમ તો હમણાં ડોક્ટર ની બહુ મને રાય છે પણ છતાં કાંઈ વાંધો નહીં, એનો કોટડિયા સાહેબ નો નંબર મેળવીને વાત કરું છું હો. હા, કેમ છે માડીની તબિયત, કે માડીની તબિયતમાં તું બિચારા ઉઈલમાંથી સુઈલમાં પડ્યા. માડીને હજી કઈ ફેર જ નથી. આ તો હા તો ન જ આવે ને ભાઈ હવે. હા કાંઈ વાંધો નહીં, હું એને નંબર મેળવવાનો પ્રયત્ન કરું છું ભાઈ. હા. એ હા.